સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ છે. તે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના 6થા શ્લોકમાં પ્રગટ કરેલ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે જે કોઈ પણ વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેને આડે આવતા કોઈ પણ ભારેમાં ભારે પ્રતિબંધ હશે તેનો વિનાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર એટલે નિસંશય પ્રાપ્ત થશે. ગઈકાલે જે નામ આવેલું તેમાં શ્રી ગુસાઈજીએ કહેલું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ આપના નિજજનોને પણ આભૂષિત કરો છો અલૌકિક આભૂષણથી. એટલે જ શ્રી મહાપ્રભુજીનું નામ હવે શ્રી ગુસાઈજીએ જે પ્રગટ કર્યું છે 105મું નામ ત્રિલોકી ભૂષણમ. આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત હવે વ્રજ ભાષામાં વર્ણન યા કો અર્થ અબ કહત હૈ. એટલે કે શ્રી મહાપ્રભુજીને ત્રિલોકી ભૂષણમ જે કહ્યા એ શા માટે? जो श्री महाप्रभु जी आप कैसे हैं जो त्रिलोकी पद करिके इन तीनों लोक में जितनी शोभा है जो केवल श्री लक्ष्मी जी की कृपा कटाक्ष करी शोभा सुंदरता है, अन्यथा कोई प्रकार सो शोभा होई नहीं. सो श्री लक्ष्मी जी के आभूषण रूपी पति भगवान है, भगवान विष्णु. सो भगवान तो वैकुंठ पति विष्णु जो कि ब्रह्मांड के भगवान है, और श्री पूर्ण पुरुषोत्तम जो कि अनेक ब्रह्मांड के अधिपति है, श्री कृष्ण चंद्र ब्रजाधीप रसो वैश्य तिनके मुखार विंद रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. ताते त्रिलोकी भूषण आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. આ એક ભાવ થયો. બીજો ભાવ આવશે આગળ ત્રિલોકી ભૂષણમનો, પણ પહેલા આ ભાવ સમજી લઈએ. ત્રિલોકી ભૂષણમ એટલે ત્રણ લોકમાં જે ભૂષણ રૂપ છે, સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે, જેમાં નામ જ સ્તોત્રનું કહ્યું છે સર્વોત્તમ, એમ ત્રિલોકી ભૂષણમ એટલે કે ત્રણેય લોકમાં સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાલ લોક, આ ત્રણેય લોકમાં ભૂષણ રૂપ જો કોઈ હોય, સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય, તો એ શા માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે? તો પ્રથમ તો આપ શ્રી ગોકુલનાથજીએ આ જે ત્રણ લોકમાં ઐશ્વર્ય દેખાય છે ઝાકમ જોડ, એ બધું જ લક્ષ્મીજીના કૃપા કટાક્ષથી છે. એટલે આ બ્રહ્માંડ માટે લક્ષ્મીજીની કૃપા કટાક્ષ એવો શબ્દ વપરાય, પણ સમગ્ર બ્રહ્માંડો માટે એ સ્વામીજીની કૃપા કટાક્ષથી સમગ્ર બ્રહ્માંડો ઐશ્વર્યયુક્ત છે એ ભાવ આવે. કેમ કે પદ્મપુરાણમાં સાક્ષાત મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું છે, એ પણ હું વાંચી લઉં છું આમાં, તો જ સમજાશે કે ત્રિલોકી ભૂષણમ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શા માટે.
તો પદ્મ પુરાણમાં પાતાલ ખંડમાં 38મા અધ્યાયમાં ભગવાન શંકર પાર્વતીજીને કહે છે એ શ્લોક, તત્પ્રિયા પ્રકૃતિ સત્વાધા રાધિકા કૃષ્ણ વલ્લભા તત્કલાકો યંશા દુર્ગાદ્યાસ્ત્રી ગુણાત્મિકા તસ્યા પાદરજ સ્પર્શાત કોટિ વિષ્ણુ પ્રજાયતે. આ મહાદેવજીએ પાર્વતીજીને જે વચન કહ્યા રાધાજીનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે, એનો જે શબ્દાર્થ છે કે પરાત્પર શ્રી કૃષ્ણ કૌ प्रियतमा कृष्ण वल्लभा श्री राधा उनकी आद्य मूल प्रकृति है, त्रिगुणमयी सत्व रज आदि गुणों की अधिष्ठात्री श्री दुर्गा देवी है. श्री दुर्गा देवी आदि देविया राधा जी के करोड़वे अंश से प्रकट होती है. उनकी चरण रज के स्पर्श मात्र से करोड़ों विष्णुओं का आविर्भाव होता है. એટલે કે ગોલોક એ સર્વ બ્રહ્માંડોના અધિપતિ એમનું નિવાસ સ્થાન છે અને આપના અર્ધાંગિની એ સ્વામિનીજી રાધાજી છે. અને આ રાધાજી એમના ચરણ રજના સ્પર્શ માત્રથી કરોડો વિષ્ણુઓ આવિર્ભાવ થાય છે. એટલે કે જે બીજા બ્રહ્માંડો છે, આ બ્રહ્માંડ આપણું છે એવા અનેક છે, એ ગર્ગ સંહિતામાં આવશે, દર્શન થશે આ બધા બીજા બ્રહ્માંડોના, કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એ જે વિષ્ણુ છે એટલા બધા કરોડો બ્રહ્માંડોના, એમનું પ્રાગટ્ય સ્થાન એ રાધાજીના ચરણ રજના સ્પર્શથી છે. પછી આગળ કહ્યું કે भगवान श्री कृष्ण के गोकुल में अवतरित हो जाने पर उनके दर्शन करने के लिए देवर्षि ब्रज में जाते हैं और उनका दर्शन कर चुकने पर उनकी प्रियतमा श्री राधा की खोज करते हुए वृषभानुपुर पहुंचे. આગળનો પ્રસંગ છે, મૂળ પ્રસંગ આવી ગયો. તો આ ત્રિલોક ભૂષણમ જે કહ્યા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને, એ એટલા માટે, ખરેખર તો શબ્દ એવો આવવો જોઈએ કે કરોડો બ્રહ્માંડોના ભૂષણમ, પણ આપણે મર્યાદા રાખી ગોકુલનાથજીએ આ ભૂતલના નારાયણ માટે થઈને, એટલે ત્રિલોક ભૂષણમ અને લક્ષ્મીજીનું ઐશ્વર્યનું વર્ણન કર્યું આપે. પણ વાસ્તવમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ત્રિલોક ભૂષણમ એટલી નાની વાતમાં સમાવવા એ સંભવ જ નથી. એટલે કહ્યું પહેલા તો કે લક્ષ્મીજી એટલે કે આપણે સમજવાનું સ્વામિનીજીની કૃપા કટાક્ષ વગર આ કઈ પણ જગ્યાએ જે ઐશ્વર્ય દેખાય છે એ સંભવ નથી. અચ્છા, એ જે સ્વામિનીજી છે જેમના ભૂષણ, તો કે એ સાક્ષાત રસો વૈશ્ય શ્રી કૃષ્ણ છે, અને એ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ જે પ્રાગટ્ય છે એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું છે. અને એના માટે પણ એવું કહેવાય છે કે સ્વામિનીજીના હૃદયમાં જે ઠાકોરજીનું સ્વરૂપ છે એ પ્રગટ થયું છે. એ સ્વરૂપ તો પુષ્ટિ સ્વરૂપ છે, જે સ્વામિનીજીને જે સ્વરૂપ પ્રિય છે, એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય એને એમના નામ જે છે એને સર્વોત્તમ કીધા. આવું બીજે ક્યાંય સર્વોત્તમ વિશેષણ લાગી જ ન શકે. એટલા માટે તેમનું નામ ત્રિલોક ભૂષણમ એવું શ્રી ગુસાઈજીએ ધર્યું. હવે જો આગળ કહે છે, તહાં अब कोई आशंका करे
जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के संबंध भये थे, पुष्टि मार्गीय भक्तन को ही शोभा सौंदर्य प्रकट होते हैं कि कोई और की भी शोभा प्रकट होते हैं। यह आशंका दूर करने के लिए श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे भूमि भाग्यम। आमा वसुदेवजीનું જે પ્રાગટ્ય થયું અને વસુદેવજીને ત્યાં ઠાકોરજી જે પ્રગટ્યા અને ઠાકોરજીએ તો એમ જ આજ્ઞા કરી કે મને ગોકુળ પધરાવો કંસનો ભય ઊભો કરીને, અને વસુદેવજીને જે વસવસો રહ્યો અને એ વખતે જે વરદાન આપ્યું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ, અને એવી રીતે બ્રજની જે 84 કોષ ભૂમિ છે એમાં આપે ખુલ્લા ચરણે લીલા કરી, એટલે કે ચરણ આપે ભૂતલ બ્રજની ભૂમિ પર તો પધરાયા, પણ ધર્મી સ્વરૂપથી જ્યાં મથુરા અને દ્વારકા ગયા તો આપે ચરણ ખુલ્લા ન રાખ્યા, એટલે ભૂમિનો જે તાપ હતો, એનો જે વસવસો હતો પૃથ્વી દેવીનો, આ બેને આપે દૈવી જીવો ઉપરાંત અલૌકિક આભૂષણથી આભૂષિત કર્યા છે, એટલે આપનું નામ ભૂમિ ભાગ્યમ એવું પ્રગટ કર્યું। એ ઉપર વર્ણન ગોકુલનાથજી આવતીકાલે કરશે। સર્વોત્તમ સ્તોત્ર की जय हो, श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ जी की जय हो, त्रिलोक भूषणम की जय हो।